ગુડ મોર્નિંગ. સંભળાય છે ને? અવાજ આવે છે બરાબર? ચલો સ્ટાર્ટ કરશું. ચેપ્ટર નંબર 13મા ચેપ્ટરની અંદર આપણે લાસ્ટમાં છેલ્લા લેક્ચરની અંદર કાપડ ઉદ્યોગ ભણવાનું શરૂ કર્યું. એમાં કાપડ ઉદ્યોગમાં સૌથી મુખ્ય ઉદ્યોગ એ હતો સુતરાઉ કાપડ ઉદ્યોગ. સુતરાઉ કાપડ ઉદ્યોગ પછી આપણે આજે બાકીના કાપડ ઉદ્યોગ વિશે ભણવું છે. સણ કાપડ ઉદ્યોગ છે, ઊની કાપડ ઉદ્યોગ છે, રેશમી કાપડ ઉદ્યોગ છે અને કૃત્રિમ કાપડ છે. આ ચાર કાપડ ઉદ્યોગ ભણવા છે. એમાં સણ કાપડ ઉદ્યોગ અને ઊની કાપડ ઉદ્યોગ આ બે મહત્વના છે. ક્યારેક બે માર્ક્સમાં પૂછી શકાય એવા પ્રશ્નો છે, પણ બાકીના જે છે હેતુલક્ષીમાં ખાસ યાદ રાખવા જેવા ટોપિક આવે છે. ભણતી વખતે થોડું ધ્યાન આપતા રહેજો. આપણે શરૂ કરશું સણ કાપડ ઉદ્યોગ. નામ લખો તો સણ કાપડ ઉદ્યોગથી આપણે શરૂઆત કરશું. સણ કાપડ ઉદ્યોગ એ ભારતનો બીજા નંબરે આવતો સૌથી મહત્વનો અને મુખ્ય ઉદ્યોગ ગણાય છે. પહેલા નંબરે આપણે ભણ્યા હતા કાપડની વાત કરીએ તો એમાં સુતરાઉ કાપડ હતું. બીજા નંબરે જો કોઈ કૃષિ આધારિત ઉદ્યોગ આવતો હોય તો એ છે ઓકે સણ કાપડ ઉદ્યોગ આપણે ભણતા હતા. તો મિત્રો કૃષિ આધારિત ઉદ્યોગની અંદર દેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ એ અતિ મહત્વનો હતો. પ્રથમ નંબરનું સ્થાન. જ્યારે હવે કાપડ ઉદ્યોગની વાત કરીએ તો કાપડ ઉદ્યોગમાં બીજા નંબરે આવતો મુખ્ય ઉદ્યોગ એ સણ કાપડ ઉદ્યોગ છે. એટલે સણ કાપડ ઉદ્યોગનું પણ મહત્વ ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં ઘણું છે. એમસીક્યુ પ્રશ્ન છે, ખાસ અંડરલાઈન કરતા રહેજો. સણ અને સણમાંથી બનાવેલી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ નંબરે આવે છે. મતલબ ઉત્પાદનની અંદર આખા વિશ્વમાં ભારત દેશ પ્રથમ સ્થાન ધરાવતો દેશ છે. એટલે સણ અને સણમાંથી બનેલી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલાનું છે? તો જવાબ આવશે પ્રથમ નંબરે. જ્યારે બીજા નંબરે બાંગ્લાદેશ આવશે. બાંગ્લાદેશનું સ્થાન બીજા નંબરે આવશે. એવી રીતે સણમાંથી બનેલી ચીજ વસ્તુઓના નિકાસમાં આખા વિશ્વમાં પ્રથમ નંબરે બાંગ્લાદેશ આવશે, જ્યારે બીજા નંબરે ભારત આવશે. આ બેમાં ઊંધું કરતા ખાસ ધ્યાન રાખજો, ઊંધું ન થઈ જાય. નિકાસમાં પૂછવું હોય તો પ્રથમ બાંગ્લાદેશ આવે, બીજો નંબર ભારતનો આવશે. જ્યારે ઉત્પાદન પૂછવું હોય તો ભારત પ્રથમ આવશે અને બાંગ્લાદેશ બીજો આવશે. કારણ કે ઉત્પાદનની બાબતમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તીવ્ર હરીફાઈ હોય છે ઉત્પાદનો કે નિકાસ. આમ છતાં પણ બાંગ્લાદેશ વિસ્તારની દ્રષ્ટિએ નાનો દેશ છે, એટલે ઉત્પાદનમાં આપણી સાથે ના આવે, પણ વસ્તી ઓછી હોવાને કારણે તે નિકાસમાં ભારત કરતાં આગળ પડતું સ્થાન ધરાવે છે. એટલે આમ ઉત્પાદનમાં ભારત પ્રથમ, બાંગ્લાદેશ બીજો, નિકાસમાં બાંગ્લાદેશ પ્રથમ, ભારત બીજા નંબર. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું. હવે ભારત દેશમાં ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન રાજ્યોની અંદર ભારત દેશમાં જે સણનું કુલ ઉત્પાદન થાય છે
એ કુલ ઉત્પાદનના એકલું પશ્ચિમ બંગાળ 80% ઉત્પાદન ધરાવે છે. પશ્ચિમ બંગાળ એ દેશમાં સૌથી વધુ શણનું ઉત્પાદન કરતું રાજ્ય છે. નકશામાં તમને પૂછાય કે શણ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવો, તો તમારે પશ્ચિમ બંગાળ દર્શાવવાનું. પશ્ચિમ બંગાળની અંદર તમે કોઈ એક કેન્દ્ર દર્શાવી દો, નામ પૂછવું હોય તો કોલકાતા લખી નાખવાનું, હાવડા લખી નાખવાનું, મુર્શિદાબાદ લખી નાખવાનું. ઓકે. પણ સૌથી વધુ શણનું ઉત્પાદન ભારતમાં પશ્ચિમ બંગાળ, અને એ પણ 80%. એટલે એકમાત્ર પશ્ચિમ બંગાળ 80% શણનું ઉત્પાદન કરતું રાજ્ય છે, જ્યારે આંધ્રપ્રદેશ 10% ઉત્પાદન કરે છે. 90%માં બંને રાજ્યો આવી ગયા. બાકીના 10% ઉત્પાદનની અંદર બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરા વગેરે જેવા રાજ્યો પણ વધતા ઓછા પ્રમાણમાં શણનું ઉત્પાદન કરે છે. પણ આ બધા ગૌણ રાજ્યો છે. ખાસ આંધ્રપ્રદેશ 10%, 80% પશ્ચિમ બંગાળ. એટલે નકશામાં તમને પૂછે તો ફરજિયાત તમારે પશ્ચિમ બંગાળ દર્શાવવાનું, એ મુખ્ય રાજ્ય છે. એટલે બે રીતે આપણને યાદ રહી જાય. નકશામાં પશ્ચિમ બંગાળ દર્શાવવાનું, અને એમસીક્યુની દ્રષ્ટિએ પૂછે કે ભારતમાં નીચેનામાંથી કયું રાજ્ય સૌથી વધુ શણનું ઉત્પાદન કરે છે, તો પણ પશ્ચિમ બંગાળ આવે. કેટલા ટકા? તો 80% આવે. એટલે પશ્ચિમ બંગાળ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે. એનાથી આગળ તો કે શણને સંશોધિત કરવા માટે, એની પ્રોસેસ કરવા માટે સૌથી વધુ પાણીની જરૂર પડે. આપણે અગાઉ ભણ્યા હતા, ડાંગર, શણ અને શેરડી આ ત્રણેય પાકને સૌથી વધુ પાણીની જરૂરિયાત પડે છે. એટલે શણને સંશોધિત કરવા માટે, મતલબ પ્રોસેસ કરવા માટે પાણીની વધુ જરૂરિયાત પડે છે. તેથી પશ્ચિમ બંગાળમાં શણની સૌથી વધુ મિલો હુગલી નદીને કિનારે આવેલી છે. ક્યારેક બે માર્ક્સમાં આવું કારણ પૂછાય કે શણની સૌથી વધુ મિલો હુગલી નદીને કિનારે આવેલી છે, વિધાન સમજાવો. તો હુગલી નદીને કિનારે શણનું વાવેતર પણ વધુ થાય છે, કારણ કે શણને સૌથી વધુ પાણીની જરૂર પડે છે. ઉપરાંત શણને સંશોધિત કરવા માટે પણ વધુ પાણીની જરૂરિયાત રહેતી હોવાથી પશ્ચિમ બંગાળમાં શણની સૌથી વધુ મિલો હુગલી નદીને કિનારે આવેલી છે. એક જ વાક્યમાં આ રીતે જવાબ લખવાનો થશે. બરાબર. બીજો એક બે માર્ક્સમાંથી પ્રશ્ન નીકળી શકે કે શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળ કરે છે, વિધાન સમજાવો. તો બે ચાર પરિબળોને કારણે શણનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. એમાં એક છે પશ્ચિમ બંગાળની એક તો વસ્તી પણ વધુ છે, જેના કારણે સસ્તો માનવ શ્રમ ત્યાં મળી રહે છે. બેંક, વીમા અને પરિવહન જેવી ખાસ અત્યાધુનિક સુવિધાઓ પણ જ્યાં છે. નિકાસ માટેના મહત્વના સુવિકસિત બંદરો પણ છે. તો આવા બે ચાર પરિબળોને કારણે શણનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન પશ્ચિમ બંગાળ કરે છે. અહીંયા આપણો જવાબ પૂર્ણ છે. એટલે આવી રીતે બે માર્ક્સના બે પ્રશ્નો આમાંથી નીકળી શકે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એવો નીકળી શકે કે શણ કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જેમ આપણે ગઈકાલે ભણ્યા હતા નેક્સ્ટ લેક્ચરમાં કે સુતરાઉ કાપડ પણ આજે કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તો એવી રીતે શણ કાપડ ઉદ્યોગ પણ કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તો એ સમસ્યાઓ છે કે ચીજ વસ્તુના પેકિંગમાં જ્યાં પણ શણથી બનાવેલી વસ્તુ વપરાતી, હવે એનો અન્ય વિકલ્પ આવી ગયો છે. એટલે પેકિંગ જેવા
પેકિંગની બાબતમાં અન્ય વિકલ્પના કારણે શણની માંગમાં દિન પ્રતિદિન હવે ઘટાડો થઈ રહ્યો છે. બીજું કે શણનું ઉત્પાદન કરવામાં હવે ખર્ચ પણ વધુ આવે છે, એટલે ઉત્પાદન ખર્ચ વધુ આવવાને કારણે. બીજું છે આંતરરાષ્ટ્રીય બજારમાં હવે શણમાંથી બનાવેલી ચીજ વસ્તુઓની બાબતમાં તીવ્ર હરીફાઈ થવા લાગી છે. એટલે આવા બે ત્રણ પરિબળો જે શણ કાપડ ઉદ્યોગ માટે સમસ્યાઓ બની રહી છે. એટલે આ બે ત્રણ બાબતો એ શણ કાપડ ઉદ્યોગ હવે એનો સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ક્યારેક 2 માર્ક્સમાં આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે 3 મુદ્દા લખવાના રહેશે કે ચીજ વસ્તુઓના પેકિંગમાં અન્ય વિકલ્પ શોધવાને કારણે શણની માંગમાં ઘટાડો થતો જાય છે. બીજું વધુ ઉત્પાદન ખર્ચ આવે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં શણની હવે તીવ્ર હરીફાઈ થવા લાગી છે. તો આ બે ત્રણ સમસ્યાઓનો સામનો શણ કાપડ ઉદ્યોગ કરી રહ્યું છે. આમાંથી 2 માર્ક્સવાળા 3 પ્રશ્નો નીકળ્યા. એક હતો કે શણની સૌથી વધુ મિલો હુગલી નદીના કિનારે આવેલી છે, વિધાન સમજાવો. બીજું શણનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન પશ્ચિમ બંગાળ કરે છે, કારણ આપો. એટલે એ જે પ્રમાણે આપણે આમાં પ્રશ્નો સમજ્યા એ પ્રમાણે 3 અલગ અલગ પ્રશ્નો નીકળશે. છેલ્લો છે સમસ્યાનો પ્રશ્ન, પણ આપણે લખવાનું છે તો નોંધ સ્વરૂપે શણ કાપડનો ઉદ્યોગ ટૂંકમાં સમજાવો. આવો પ્રશ્ન આપણે ફેરબુકમાં લખશું. એટલે મેં જે પ્રમાણે ત્યાં સમજાવ્યું, મેં જે પ્રમાણે આમાં લખ્યું એ પ્રમાણે મુદ્દા પાડવું જવાનું. તમે અહીંયા પહોંચો, અહીંયા એટલે ત્યાં આપણે લખવાનું કે સૌથી વધુ મિલો હુગલી નદીને કિનારે, એનું એક વાક્યમાં કારણ લખવાનું. પછી અહીંયા પહોંચો એટલે અહીંયા પાછું એક વાક્યમાં આપણે લખવાનું કે સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળ, પછી એના કારણો 2 લખવાના અને છેલ્લે લખવાનું સમસ્યાઓ એટલે લખી અને એની સમસ્યા લખવાની. આ પ્રમાણે જુદું પાડતું જવાનું. એટલે 2 માર્ક્સમાં ક્યારેક પ્રશ્ન અલગથી પૂછાય તો આપણને ખ્યાલ આવે, બરાબર. અને આ પ્રમાણે આપણે ફેરબુકની અંદર પ્રશ્ન લખીને પૂર્ણ કરવાનો રહેશે. ઓકે, શણ કાપડ ઉદ્યોગ આ પ્રમાણે લખવાનું રહેશે. ખાસ પશ્ચિમ બંગાળ રાજ્ય યાદ રાખવાનું. 80% ઉત્પાદન. નકશામાં ખાસ પૂછાય ત્યારે તમારે પશ્ચિમ બંગાળ દર્શાવવાનું. કેન્દ્રનું નામ પૂછે તમારે કોલકાતા બતાવો. ઓકે, ત્યાર પછીનો આપણે નેક્સ્ટ ટોપિક ચાલો રેશમી કાપડ વિશે ભણવાનું છે. રેશમી કાપડ, રેશમનું કાપડ બનાવવાની પરંપરા બહુ પ્રાચીન સમયથી ભારત દેશમાં ચાલી આવે છે. એટલે રેશમ કાપડ ઉદ્યોગ એ ભારત દેશનો એક સુદીર્ઘ કુટીર ઉદ્યોગ ગણાતો. પ્રાચીન સમયમાં ભારત દેશમાં રેશમ કાપડનો ઉપયોગ જુદા જુદા વસ્ત્ર પરિધાન માટે થતો હતો. એટલે એ પરંપરાથી ભારત દેશમાં ચાલુ છે. એટલે આ કાપડની પરંપરા ભારત દેશમાં અતિ પ્રાચીન સમયથી છે. ઓકે, તો એમાં રેશમ કાપડના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરે ચીન આવે છે. ત્યારબાદ બીજા ક્રમે ભારત દેશ આવે છે. એટલે આ કાપડના ઉત્પાદનની બાબતમાં અને નિકાસની બાબતમાં ભારતને ચીન સાથે તીવ્ર હરીફાઈ કરવી પડે છે. એમ અહીંયા શણ કાપડની અંદર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હરીફાઈ થાય છે, જ્યારે રેશમી કાપડની બાબતમાં ભારત અને ચીન વચ્ચે હરીફાઈ થાય છે. તો એમસીક્યુના પ્રશ્નો માટે ખાસ યાદ રાખવું. રેશમ કાપડના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન કયો દેશ ધરાવે છે? ચીન. બીજા નંબરે આવશે ભારત. તો આ પ્રમાણે ભારત દેશની અંદર જે રેશમ કાપડનું ઉત્પાદન થાય છે તો એવા રેશમ કાપડના ટોટલ 4 પ્રકાર પાડવામાં આવે છે. 4 પ્રકારનું રેશમ જોવા મળે છે.
એ 4 પ્રકાર છે સેતુર, ઈરી, ટસર અને મુગા. આ 4 પ્રકારનું રેશમ આવે. ક્યારેક એક વાક્યમાં કે બે માર્ક્સના પ્રશ્નમાં શોર્ટ પ્રશ્ન પૂછાય તો શોર્ટ પ્રશ્નની અંદર તમારે આ 4 એના પ્રકાર લખવાના રહેશે. ઓકે, આ 4 પ્રકારોમાં સેતુર, ઈરી, ટસર અને મુગા આ 4 એના પ્રકાર છે. આ પ્રમાણે તમે જ્યારે લખતા હોય ત્યારે ખાસ આ પ્રમાણે પેપરમાં લખવાનું કે 4 પ્રકારના રેશમ, પછી 1 2 3 4 ક્રમશઃ લખી નાખવાના. સેતુર, ઈરી, ટસર અને મુગા. ક્યારેક એમસીક્યુની પ્રશ્નની અંદર પૂછાય કે નીચેનામાંથી કયો પ્રકાર રેશમ કાપડનો પ્રકાર છે અથવા તો નથી, ત્યારે 4માંથી કોઈ પણ એક જવાબ આવશે. ઓકે, ત્યાર પછી બીજો એક એમસીક્યુનો પ્રશ્ન. ભારત દેશની અંદર રેશમ કાપડની ટોટલ 300 જેટલી મિલ આવેલી છે. રેશમ કાપડની ભારત દેશમાં ટોટલ 300 જેટલી મિલ આવેલી છે. એમાં સૌથી વધુ મિલો રેશમ કાપડની કર્ણાટક રાજ્યની અંદર આવેલી છે. હવે તમને ક્યારેક નકશામાં પૂછે રેશમ કાપડનું ઉત્પાદન કરતું એક રાજ્ય અથવા તો કેન્દ્ર સાથે દર્શાવવું, તો તમારે કેન્દ્ર દર્શાવો એમ પૂછે ત્યારે ફરજિયાત તમારે કેન્દ્રનું નામ લખવું પડે. તો કેન્દ્રનું નામ લખવાનું તમારે બેંગ્લોર. હવે એ તમને ખબર હોય છે કે બેંગ્લોર કયા રાજ્યમાં આવ્યું? કર્ણાટક રાજ્યની અંદર. એટલે બેંગ્લોર તમારે દર્શાવવાનું કયા રાજ્યમાં થાય? કર્ણાટક રાજ્યની અંદર થાય. પણ અહીંયા કર્ણાટક નહીં લખવાનું, જ્યાં તમે દર્શાવો ત્યાં બેંગ્લોર લખવાનું, એટલે કેન્દ્રનું નામ થયું. એટલે રેશમ કાપડનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટક રાજ્ય કરે છે. કેન્દ્ર પૂછવું હોય તો બેંગ્લોર રાજ્ય દર્શાવવાનું રહેશે. 300 જેટલી મિલ ભારતમાં છે, એમાં સૌથી વધુ મિલ કર્ણાટક રાજ્યમાં આવેલી છે. એના મુખ્ય રાજ્યો છે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ અને જમ્મુ કાશ્મીર. આટલા રાજ્યો રેશમ કાપડનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. આમ રેશમ કાપડની મિલો મુખ્યત્વે આટલા રાજ્યોમાં આવેલી છે. હવે નકશાની અંદર તમે આ 5-6 રાજ્યમાંથી કોઈ પણ રાજ્યનું કેન્દ્ર દર્શાવી શકો, પણ આપણને ટેક્સ્ટબુકમાં જે પહેલું રાજ્ય આપેલું હોય એ સૌથી વધુ સમજવાનું. એટલે કર્ણાટક રાજ્યનું નામ પહેલાં છે, એટલે સૌથી વધુ મિલો રેશમ કાપડની કયા રાજ્યમાં હશે? કર્ણાટક રાજ્યમાં. ઓકે, હવે એનાથી આગળ તો કે રેશમી વસ્તુની નિકાસ ભારત દેશ વિશ્વના કયા કયા દેશોમાં કરે છે? તો રેશમ વસ્તુની નિકાસ ભારત દેશ મુખ્યત્વે યુરોપ અને આફ્રિકાના મધ્ય પૂર્વના દેશોમાં કરે છે. યુરોપ ખંડના દેશોમાં અને આફ્રિકા ખંડના મધ્ય પૂર્વના દેશોમાં ભારત રેશમી કાપડની નિકાસ આજે પણ કરે છે. આ ઉપરાંત આ બધા પ્રમુખ આયાતકાર દેશ છે આપણા. યુરોપમાં સૌથી વધુ અને આફ્રિકાના મધ્ય પૂર્વના દેશમાં સૌથી વધુ રેશમ કાપડની નિકાસ ભારત દેશ કરે છે. આ ઉપરાંત ભારતનું રેશમ દુનિયાના ઘણા બધા દેશોમાં આજે પણ નિકાસ થઈને જાય છે. કારણ કે રેશમ કાપડ બનાવવાની જે પરંપરા છે ભારત દેશમાં અતિ પ્રાચીન સમયથી ચાલી આવે છે. તો ઉપરાંત જર્મની, સિંગાપોર, અમેરિકા, કુવેત, મલેશિયા, રશિયા વગેરે જેવા દેશોમાં ભારત દેશનું રેશમ આજે પણ જાય છે. આ ઉપરાંત એક છેલ્લું આપણે હમણાં ભણી ગયા કે રેશમ કાપડના ઉત્પાદનમાં ભારતને કયા દેશ સાથે હરીફાઈ કરવી પડે છે? તો જવાબ આવશે ચીન. આમ આંતરરાષ્ટ્રીય બજારની અંદર ભારત દેશને ચીન સાથે તીવ્ર સ્પર્ધામાં ઉતરવું પડે છે. એટલે રેશમી કાપડની ટૂંક નોંધ અહીંયા પૂર્ણ થઈ. આ આપણે ફેસબુકમાં લખવાની નથી, પણ ખાસ
एमसीक्यू प्रश्नों તમારે યાદ રાખવાના છે મેં જેટલી બ્લેક લાઈન કરેલી છે એ બધા ખાસ એમસીક્યુ ના પ્રશ્નો છે વિશ્વમાં ચીન પ્રથમ ભારત બીજો ક્રમ રેશમી કાપડના 4 પ્રકાર ક્યારેક એવો પ્રશ્ન 2 માર્ક્સમાં સહેલો પૂછી જાય કે રેશમ કાપડના કેટલા પ્રકાર છે કયા કયા તો રેશમ કાપડના 4 પ્રકાર છે સેતુર ઈરી ટસર અને મુગા આ 4 પ્રકાર રેશમના છે પછી મુખ્ય રાજ્યોમાં કર્ણાટક સૌથી વધુ મિલો ત્યાં છે ભારતમાં કુલ મિલો 300 જેટલી છે અને નિકાસમાં યુરોપ અને આફ્રિકાના દેશ એમસીક્યુના પ્રશ્નો છે બરાબર એટલે ફેરબુકમાં લખવાનો નથી પણ ખાસ યાદ રાખી લેજો ત્યાર પછીનો આપણે પ્રશ્ન ભણવો છે ઊની કાપડ ઉદ્યોગ આ આપણે ફેરબુકમાં લખવાનું છે બરાબર એટલે આજના 2 પ્રશ્નો થશે એક શણ કાપડનો ઉદ્યોગ માહિતી આપો બીજો લખશું આપણે ઊની કાપડ ઉદ્યોગ વિશે સમજાવો તો ઊની કાપડ પણ રેશમ કાપડની જેમ ભારત દેશનો એક પ્રાચીન પરંપરા સાથેનો ઉદ્યોગ રહ્યો છે અને ભારતમાં ઊની કાપડ બનાવવાનો ઉદ્યોગ એ ઘણો જ પ્રાચીન ઉદ્યોગ ગણાય છે હવે એમસીક્યુની દ્રષ્ટિએ 2-3 પ્રશ્નો છે કે ભારતમાં સૌથી વધુ ઊની કાપડની મિલો કયા રાજ્યમાં આવેલી છે તો જવાબ આવશે સૌથી વધુ મિલ પંજાબ રાજ્યમાં આવેલી છે ઉત્તર ભારતમાં સૌથી વધુ ઠંડી પડે ઠંડીની શરૂઆત પણ ઉત્તર ભારતમાં સૌથી પહેલા થાય અત્યારે ત્યાં નવેમ્બર મહિનામાં ઠંડી પકડવાનું જોર શરૂ થઈ ગયું હોય બીજું કે ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા કાશ્મીર આ બધા રાજ્યોમાં એક તો ભારે ઢોળાવાળા પ્રદેશ છે પડતર જમીનનું વધુ પ્રમાણ છે પશુપાલકોમાં ખાસ ઘેટા બકરાનું પ્રમાણ વિશેષ છે એટલે એ બધી સુવિધાઓને કારણે ત્યાં ઊની કાપડની વધુ મિલો આવેલી છે ડિમાન્ડ ત્યાં વધારે છે એનો કાચો માલ પણ ત્યાં મળી રહે છે એટલે ઊની કાપડ બનાવતી સૌથી વધુ મિલો પંજાબમાં આવેલી છે ગરમ કાપડ જે બને છે ગરમ વસ્તુ ત્યાર પછી બીજા નંબરે સૌથી વધુ મિલો પંજાબને વાત કરો તો મહારાષ્ટ્ર રાજ્યમાં આવશે મહારાષ્ટ્ર રાજ્ય નકશામાં તમને પૂછાય કે ઊની કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર દર્શાવો તો તમે કયા રાજ્યમાં બતાવશો પંજાબ રાજ્યમાં બતાવશો પણ કેન્દ્રનું નામ પૂછ્યું છે તો પંજાબ રાજ્યની અંદર કેન્દ્રના નામમાં તમે શું લખશો તો ત્યાં ધારીવાલ લુધિયાણા અમૃતસર આ 3માંથી તમારે કોઈ પણ એક લખવાનું થશે ઓકે આ પંજાબના 3 મહત્વના કેન્દ્રો છે કે જ્યાં ઊની કાપડની સૌથી વધુ મિલો આવેલી છે ધારીવાલ લુધિયાણા અને અમૃતસર એવી રીતે ઉત્તર પ્રદેશમાં પણ મહારાષ્ટ્ર અને પંજાબ સિવાય ઊની કાપડની વધુ મિલો આવેલી છે એટલે પ્રથમ નંબરે સૌથી વધુ ઊની કાપડની મિલો પંજાબ ત્યાર પછી મહારાષ્ટ્ર બીજો ક્રમ અને ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો આવેલી છે એટલે પહેલું અને બીજું રાજ્ય ખાસ યાદ રાખવાનું છે પંજાબ અને મહારાષ્ટ્ર આ બંને ખાસ યાદ રાખવાના છે તમારે ઓકે હવે એવી રીતે એના કેન્દ્રોના નામ તમારે યાદ રાખવાના છે દરેક રાજ્યની અંદર ઊની કાપડ ઉદ્યોગના કેન્દ્રોના નામ યાદ રાખવાના છે નકશા માટે ખાસ છે પણ 2 માર્ક્સમાં ક્યારેક પ્રશ્ન પૂછાય ત્યારે જે 4-5 રાજ્યો છે એના એક બે કેન્દ્ર તમારે લખવાના થાય તો સૌથી વધુ મિલો આપણે ભણ્યા પંજાબમાં છે તો પંજાબમાં મુખ્ય કેન્દ્રો કયા હતા ધારીવાલ લુધિયાણા અમૃતસર એવી રીતે ગુજરાત રાજ્યની અંદર અમદાવાદ અને જામનગર રાજસ્થાનની અંદર બીકાનેર અને જયપુર કાશ્મીરની અંદર શ્રીનગર કર્ણાટકની અંદર બેંગ્લોર એવી રીતે મહારાષ્ટ્ર રાજ્યની અંદર
મહારાષ્ટ્ર રાજ્યમાં ખાસ મુંબઈ છે, પુણે આવી શકે. આપણને કેન્દ્રનું નામ આપ્યા નથી પણ એનું જે મેઇન કેન્દ્ર હોય લખવાના રહે તો મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, સોલાપુર. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની અંદર આગ્રા, લખનઉ, કાનપુર વગેરે જેવા કેન્દ્રો ઉત્તર પ્રદેશના પણ ગણાવી શકાય. ઓકે, તો આ કેન્દ્રો એ મહત્વનો ટોપિક આની અંદર થશે. રાજ્યોના નામ અને રાજ્યની અંદર એના કેન્દ્રના નામ. એટલે ઊની કાપડ ઉદ્યોગની અંદર ખાસ તમારે આ યાદ રાખવાનું છે. ક્યારેક નકશાની અંદર એવો પ્રશ્ન પૂછે કે ઊની કાપડ ઉદ્યોગનું રાજસ્થાનનું એક કેન્દ્ર દર્શાવો. ત્યારે પ્રોપરલી આપણને રાજસ્થાન આપી દીધું છે પ્રશ્નમાં કે રાજસ્થાનનું કેન્દ્ર દર્શાવો. ત્યારે તમે પછી ધારીવાલ દર્શાવો તો ખોટું પડે. રાજસ્થાનનું કીધું છે ત્યારે તમારે ફરજિયાત ત્યાં રાજસ્થાનની અંદર બીકાનેર લખવું પડે. જો ન લખો તો ખોટું પડે. એટલે આપણે આ કેન્દ્રો ફરજિયાત યાદ રાખવાના છે. એટલે રાજસ્થાનમાં બીકાનેર અને જયપુર, કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગ્લોર, ગુજરાતમાં અમદાવાદ અને જામનગર, પંજાબમાં ધારીવાલ, અમૃતસર અને લુધિયાણા, મહારાષ્ટ્રની અંદર મુંબઈ, પુણે, સોલાપુર, ઉત્તર પ્રદેશની અંદર આગ્રા, લખનઉ અને કાનપુર. બરાબર, આ પ્રમાણે ખાસ કેન્દ્ર તમારે યાદ રાખવાના છે. હવે રેશમમાંથી જે ગાલીચા બને છે, ગાલીચાનું નિર્માણ મોટે ભાગે ભારત દેશમાં થાય છે. પહેલેથી જ વિશ્વની અંદર ભારત દેશમાં જે બનતા ગાલીચાઓ છે એમાં કાશ્મીરના ગાલીચાઓ એ વિખ્યાત હતા. એટલે એ સમયે પણ ભારતમાં જે ગાલીચાઓ બનતા એની વિશ્વના દેશોમાં ખૂબ માંગ રહેતી. આજે પણ રેશમના ગાલીચા ભારત દેશમાં બને છે અને આવું ઊની કાપડ અને સાથે સાથે ઊનમાંથી બનેલા ગાલીચા પણ વિશ્વના દેશોમાં વેચાય છે. તો ખાસ નિકાસ કરતા દેશ છે તો કે ઊની કાપડની ભારત વિશ્વના કયા કયા દેશોમાં નિકાસ કરે છે? એમાં આવશે અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ અને રશિયા જેવા દેશોમાં ભારત દેશ ઊની કાપડ અને ઊની કાપડમાંથી બનાવેલી ચીજ વસ્તુઓની નિકાસ કરે છે. આટલા ટોપિક તમારે ઊની કાપડની અંદર લખવાના રહેશે. ત્યાર પછીનો એક છેલ્લો પ્રશ્ન મળી લે એટલે કાપડ ઉદ્યોગ આપણો અહીંયા પૂર્ણ થશે. એ છે કૃત્રિમ કાપડ ઉદ્યોગ. માનવ નિર્મિત રેસામાંથી કૃત્રિમ કાપડ બનાવવામાં આવે. અહીંયા જે કૃષિ આધારિત કાપડ ઉદ્યોગ હતો એ પૂરો થયો. એમાં આપણે પહેલા સુતરાઉ કાપડ ઉદ્યોગ, શણ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ અને ઊની કાપડ ઉદ્યોગ. હવે કૃત્રિમ કાપડ ઉદ્યોગ તો અહીંયા માનવ નિર્મિત રેસામાંથી જે કૃત્રિમ કાપડ બનાવવામાં આવે છે એ વધુ ટકાઉ હોય છે, મજબૂત હોય છે અને કરચલી પણ પડતી નથી. એટલે આવાના ગુણધર્મો હોવાને કારણે હવે કૃત્રિમ કાપડનું વેચાણ વધતું જાય છે. મતલબ એની માંગ વધતી જાય છે. કૃત્રિમ કાપડ એ કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા ભેળવવાથી બનાવવામાં આવે છે. એટલે કપાસના જે રેસા હોય એ કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા ભેળવી નાખે. મતલબ માનવ નિર્મિત રેસાઓ ભેળવી નાખે અને મિશ્ર થવાથી કૃત્રિમ કાપડ બનાવવામાં આવે છે. કૃત્રિમ કાપડ બનાવવામાં ખાસ તો બધા જે મુખ્યત્વે પ્રમુખ રાજ્યો છે, મતલબ કૃત્રિમ કાપડ બનાવતી બધી મિલો છે એ ખાસ તો કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે જેવા રાજ્યો એના મુખ્ય કેન્દ્રો ગણાય છે. ક્યારેક તમને એવો પ્રશ્ન નકશામાં પૂછાય કે કૃત્રિમ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવો, ત્યારે એ સમયે તમારે દક્ષિણ ભારતનું રાજ્ય તમિલનાડુ બતાવવાનું. તમિલનાડુ રાજ્યની અંદર તમારે લખી નાખવાનું
ચેન્નઈ. ઓકે, મુખ્ય એક રાજ્યની અંદર કેન્દ્ર લખવાનું રહેશે. જ્યારે કૃત્રિમ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર તમને નકશામાં પૂછાય ત્યારે. ઓકે, તો એમાં એક આપણે ભણી લઈ કે કેરળ રાજ્યમાં કૃત્રિમ કાપડ ઉદ્યોગનું એક મહત્વનું કેન્દ્ર છે. આગળ પહેલું જ નામ કેરળનું આપેલું છે, એટલે સૌથી વધુ કૃત્રિમ કાપડ બનાવતું રાજ્ય કેરળ હશે. તો કેરળ રાજ્યની અંદર આપણે કોચીન બતાવી દેવાનું કેરળમાં, અથવા તો તિરુવનંતપુરમ બતાવી દેવાનું. મહારાષ્ટ્ર રાજ્યની અંદર મુંબઈ બતાવી દેવાનું. ગુજરાત રાજ્યમાં સુરત અને વડોદરા બતાવી દેવાનું. ગુજરાત રાજ્યમાં સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ આ બધા કાપડમાં આગળ પડતા કેન્દ્ર ગણાવી શકાય. ઉત્તર પ્રદેશમાં પૂછાય તો કાનપુર બતાવી દેવાનું. પશ્ચિમ બંગાળમાં પૂછાય તો કોલકાતા બતાવવાનું. એવી રીતે તમિલનાડુમાં પૂછાય તો ચેન્નઈ બતાવવાનું. ઓકે, એટલે આ પ્રમાણે એના ખાસ કૃત્રિમ કાપડ ઉદ્યોગના મહત્વપૂર્ણ કેન્દ્રો ગણાય છે. આ પ્રશ્ન આપણે ફેસબુકમાં લખવાનો નથી, પણ ક્યારેક નકશામાં પૂછાય ત્યારે તમારે એના મુખ્યત્વે કેન્દ્રો ખાસ યાદ રાખવા જરૂરી છે. ઓકે, તો આજના પ્રશ્નો આપણા થયા શણ કાપડનો ઉદ્યોગ ટૂંકમાં માહિતી આપો. બીજો પ્રશ્ન થયો ઊની કાપડ ઉદ્યોગ નોંધ લખો. આમ તો આ પણ એક એમસીક્યુ માટે ઘણા બધા પ્રશ્નોમાંથી નીકળે છે. આ પણ એક લખી નાખજો. ચાલો, રેશમી કાપડ ઉદ્યોગ નોંધ લખો. એટલે 3 પ્રશ્નો થઈ જશે. ઓકે, આ બે લખી નાખવા. એટલે 3 પ્રશ્નો જે ફેસબુકમાં લખવાના રહેશે. ઓકે, ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણો કાપડ ઉદ્યોગ હતો જે પૂર્ણ કર્યો. ત્યાર પછી કૃષિ આધારિત ઉદ્યોગો જે ભણવાના જે બાકી છે એ ભણશું. એમાં એક તો ખાંડ ઉદ્યોગ આવશે, કાગળ ઉદ્યોગ આવશે. આ બધા ઉદ્યોગો આપણે નેક્સ્ટ લેક્ચર ભણશું. ઓકે.